તો ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડાના ડાકોરમાં અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે કે જ્યાં ખેડાના ડાકોરમાં અસામાજિક તત્વનો આતંક, ત્યારે રિક્ષા ઊભી રાખવા મુદ્દે 10 થી વધુના ટોળાનો હુમલો, જ્યાં રિક્ષા ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે ડાકોર પોલીસ સ્ટેશનથી ફક્ત 100 મીટર દૂર આ બનાવ બન્યો છે। સમગ્ર મારામારીની ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે બેખોફ બનેલા અસામાજિક તત્વોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જ્યાં સમગ્ર મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડાના ડાકોરથી કે જ્યાં ખેડાના ડાકોરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવી રહ્યો છે, 10 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે જ્યાં યુવાનને ઘેરી અને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે ખેડામાં ડાકોર જે છે, ડાકોરમાં જે ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જ્યાં રિક્ષા ઊભી રાખવા જેવી સામાન્ય બાબતમાં 10 થી વધુના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે રિક્ષા ચાલક ઉપર આ હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં રિક્ષા ચાલકને 10 લોકો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે, જ્યાં અરસપરસના લોકો પણ ત્યાં આવી ગયા છે। મૂક પ્રેક્ષક બનીને લોકો પણ સમગ્ર વાતને જોઈ રહ્યા છે। એક રિક્ષા ચાલક ઉપર હિચકારી હુમલો કરવામાં આવી રહ્યો છે। તમામ લોકો મૂક પ્રેક્ષક બનીને આ દ્રશ્ય જોઈ રહ્યા છે। ત્યારે જોઈ રહ્યા છો તમે આ એ દ્રશ્યો કે જ્યાં જાહેરમાં ધોલાઈ કરવામાં આવી છે રિક્ષા ચાલકની। ત્યારે અસામાજિક તત્વો જે ગુજરાતમાં બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે કે જ્યાં ઉલ્લેખનીય વાત એ છે કે પોલીસ ચોકીથી માત્ર 100 મીટર દૂર આ બનાવ બન્યો છે। ત્યારે ચોક્કસ પોલીસની કાર્યવાહી ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે કે જ્યાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ત્યારે આ સાથે જ ખેડાથી વધુ માહિતી માટે સંવાદદાતા વિજય રાઠોડ જોડાઈ ગયા છે। જે વિજય, વાત કરવામાં આવે ખેડાના ડાકોરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, રિક્ષા ઊભી રાખવા જેવી સામાન્ય બાબતમાં ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, ચોક્કસથી જણાવી દઈશ કે ખેડાના જે ડાકોરની અંદર અસામાજિક તત્વો છે તેમનો અત્યારે આતંક સામે આવ્યો છે। એક ટોળા દ્વારા એક રિક્ષા ચાલકને ઢોર મારવામાં આવ્યો છે। વાત કરીએ તો ડાકોર જે વિસ્તાર છે ત્યાં પોલીસ સ્ટેશનથી ફક્ત 100 મીટર દૂર આ ઝઘડો થયો હતો। એટલે ક્યાંક ને જે અસામાજિક તત્વો છે તેમને પોલીસનો ડર નથી તેમ કહી શકાય। અને જે રિક્ષા ચાલક હતો ત્યાં રિક્ષા મૂકવા બાબતે આ ઝઘડો થયો હતો, અને જે દુકાનદારો હતા તેમણે આ રિક્ષા ચાલકને રિક્ષા ના મૂકવાની વાત કરી હતી। રિક્ષા ચાલકે રિક્ષા ત્યાં મૂકતા આ લોકો તેના પર તૂટી પડ્યા હતા। રિક્ષા ચાલકે ઢોર માર માર્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક સવાલ સીધા પોલીસ પર ઉભા થાય છે કે શું આ અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી? તો પોલીસ આમાં સારી એક્શન લે અને જો દાખલારૂપ કોઈ દાખલો બેસાડે આ જે ગુનેગારો છે તેમને સજા પોલીસ જો આપે તો ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય। એટલે અત્યારે તો પોલીસે આ વિડીયોના આધારે પોલીસ પર દાખલ કરી છે જે લોકો હતા તેમના વિરુદ્ધમાં, અને અત્યારે આગળની તપાસ પોલીસ કરી રહી છે। જી, આમાં ઘણા લોકો જે કહી શકાય 10 જેટલા લોકો મારામારી કરી રહ્યા છે, ત્યારે અત્યારે જે ફરિયાદ છે કોના કોના ઉપર દાખલ થઈ છે, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? જી બિલકુલ, જે વિડીયોની અંદર 10 લોકો દેખાય છે, દુકાન માલિક છે અને જે 2-3 લોકો છે બીજા એમના કુટુંબીજનો છે, તે તમામની ઉપર અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને પોલીસ દ્વારા અત્યારે જે આરોપીઓ છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓને પોલીસ ધરપકડ કરી લેશે। જી, આ ઘટનાને જોતા પોલીસનું શું કહેવું છે? જી બિલકુલ, ચોક્કસથી અમે જયારે પોલીસનો સંપર્ક કરવા આવ્યો તો પોલીસે કહ્યું હતું કે તપાસ ચાલુ છે, તપાસના અંતે તમામ માહિતી આપવામાં આવશે। જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર। તો ખેડામાં જે ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જાણે કે અસામાજિક તત્વોને પોલીસનો કોઈનો ડર જ ના હોય તે રીતે જાહેરમાં મારામારી કરતા જોવા મળી રહ્યા છે। ખેડાના ડાકોરનો બનાવ છે, રિક્ષા ઊભી રાખવા જેવી સામાન્ય બાબતમાં 10 થી વધુના ટોળાએ હુમલો કર્યો છે। ત્યારે રિક્ષા ચાલક ઉપર હિચકારી હુમલો કરાયો છે। ઉલ્લેખનીય છે કે ડાકોર પોલીસ સ્ટેશનથી ફક્ત 100 મીટર દૂર આ બનાવ બન્યો છે। ત્યારે ચોક્કસ ડાકોર પોલીસની જે કાર્યવાહી ઉપર પણ શંકા ઉપજે છે કે તેના પેટ્રોલિંગ ઉપર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજે છે, કારણ કે કોઈ પણ પ્રકારનો ડર જ ના હોય તે રીતને જે જાહેરમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે સમગ્ર મામલે હાલ તો ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે।